यज्ञस्य सिद्धि कुरु ब्रह्मसूत्रं यज्ञस्य सिद्धि कुरु ब्रह्मसूत्रं कुरु ब्रह्मसूत्रं ब्रह्मसूत्राय नमो नमः नमस्कारान् समर्पयामि हवे ओम तच्चक्षुर्देव हितं पुरजाच्चग्रामज्जरधस्ये मसरदः सतं जीवे मसरदः सतकं शृणुयाम सरदः सतं प्रब्रवाम सरदः शतं शतमदीनः शरदः शतं भूयश्च सरदः शतात् बेनो पाણીની ચમચી ભરી રાખો ઓમ યજ્ઞો ભવેત ઇતિ મંત્રસ્ય તમે હાથ આવી જ રાખો ભાઈ ઓમ યજ્ઞો ભવેત ઇતિ મંત્રસ્ય લિંગોગ દેવતા યજ્ઞો ભવેત ધારણે વિનિયોગ દિશમાં પાણી ખાલી કરી દેજો હવે જનોઈ પહેરી લ્યો પહેલા ગળામાં નાખી દેજો ખાલી માળાની જેમ યજ્ઞોપવીतं પરમં પવિત્રં પ્રજાપતિર્યत् સહજં પુરસ્તાદ આયુષ્યમગ્ર્યં પ્રતિમુંચ સુપરં યજ્ઞોપવીतं બલમસ્તુ તેજઃ હવે જમણો હાથ નાખી દો એમાં जश बृहस्पतिर्नामिमन्तानो त्वरिष्ठं जगनगुं समिमं ददातु विश्वे देवादयन्तामों प्रतिष्ठा देवताओं पर चोखा વધાવી દેજો આવા સુપ્રતિષ્ઠિતા વરદાહ ભવ હવે હાથમાં ચંદન ચોખાવાળો પુષ્પ લઈ લેજો આવો ચામુંડા આવો
કરીએ જેવા ભાવથી માથા ઉપરથી 4 વખત હાથ ફેરવી દો. ઓમ સપ્તાસ્યાસન ભરિદય શ્રી સપ્તસમિદઃ કૃતાઃ દેવાજત્યગ્નંદન બાના અબધનન બરોગમ પશુમ ઓમ ભગવતે શ્રી અવહિત પ્રતિષ્ઠા વિદ્ભ્યો નમો નમઃ પ્રદક્ષિણામ સમર્પયા. જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ પાર્વતી પિતા મહાદેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા માતા જાગી પાર્વતી પિતા મહાદેવા એકદંત દયાવંત ચાર ભુજાધારી એકદંત દયાવંત ચાર ભુજાધારી એકદંત દયાવંત ચાર ભુજાધારી એકદંત દયાવંત ચાર ભુજાધારી મસ્તક સિંદૂર સોહે મુસક કી સવારી મસ્તક સિંદૂર સોહે મુસક કી સવારી સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવા જય હો અંધન કો આંખ દેત કોડીન કો કાયા 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 અંજન કો પુત્ર દેત નિર્ધન કો માયા અંધન કો પુત્ર દેત નિર્ધન કો માયા સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા રાજા પાર્વતી પિતા મહાદેવા ઓ માતા જાગી પાર્વતી પિતા મહાદેવા જય જય ગજાનન पान चढ़े फूल चढ़े और चढ़े मेवा और चढ़े फूल चढ़े और चढ़े मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा और चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डुअन का भोग लगे संत करे सेवा लड्डुअन का भोग लगे भक्त करे सेवा सिद्ध करे श्री गणेश देवा ओ सर्व कार्य सिद्ध करे श्री गणेश देवा जय गणेश सिद्ध करे श्री गणेश देवा सर्व कार्य सिद्ध करे श्री गणेश देवा माता जाकी पार्वती पिता महादेव ओ माता
ઉપર પહેલા આવી જાઓ. તે દેવતાઓને આરતી આપી દો. દેવવંદનમ દેવાભિવંદનમ. તમે આરતી લઈ લ્યો. બાજોટ ઉપર મૂકી બે હાથે આરતી લઈ લ્યો. હૃદય ભવત કોમલમ, પહેલા હૃદય ઉપર, પછી આંખો ઉપર, પછી મસ્તક ઉપર, આવી રીતે 3 વખત આરતી લ્યો. હૃદય ભવત કોમલમ ચક્ષુર ભવતુ નિર્મલમ મારાર્થક્ય પ્રદાનેન મેધામ ભવતુ મંગલમ. હૃદય, આંખો અને બુદ્ધિ ત્રણેય શુદ્ધ થાય. બરોબર. ચલો બુદ્ધિ આરતી અન્ય ભક્તજનાનામ અપી પ્રશય. ઓમ. હાથ ધોઈ નાખો આરતી લીધા પછી. હસ્તમ પ્રક્ષાલનંતે. હાથમાં પુષ્પ લઈ લેજો. જજ્ઞેન જનમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમન્ય ષण्ण દેહનાકમ મહિમાનઃ સજંતત્ર પ્રવેશાદ્યાઃ સન્તિ દેવાઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत्. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत्. કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભગવતે શ્રીમદ પ્રતિષ્ઠાપિતભ્યો નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. જે આરતીની થાળી છે એમાં મૂકી દો પુષ્પ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. અનેન યથાશક્તિ ભક્તિ શ્રદ્ધા ભાવ સમય દ્રવ્ય સામગ્રાનુસારણ પૂજન અર્ચનાધિકાર્યમ તેન કર્માદિશ પ્રિયતાન નમઃ. ડીશમાં પાણી ખાલી કરી દો. ચમચી રાખી દો. હવે પુણ્યહવાચનમ. અને બ્રહ્મચારીજી છેક બદ્રિકાશ્રમથી પધાર્યા છે. સુરેશદાસ બાપુ વિરાણીથી પધાર્યા છે અને ભરતદાસ બાપુ. ઓમ આજ્ઞકલશમ મહ્યાત્વા વિસન્વિન્દવઃ પુનરુર્જાની વર્તસુસાનઃ સહસ્રં દુક્ષોરુદ્ધારાપય સ્વદે પુનર્મા વિશતાદ્રૈઃ. જલપૂર્ણમ. એક ચમચી પાણીની પધરાવી દેજો એક કલશમાં. ઓમ વરુણસ્યોત્તંબનમસि વરુણસ્ય સ્કંબસર્જનિસ્તો વરુણસ્ય રતસદન્યસ્ય વરુણસ્ય રતસદનમસि વરુણસ્ય રતસદનમાશીદા. થોડા ચંદનના છાંટણા કરી દેજો અંદર જલમાં. ઓમ ત્વાંગંતર્વાખાન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિઃ ત્વામ ઔખતે સોમો રાજા વિદ્વાન્યક્ષ્માદમચ્યતા. ધાન્ય પ્રક્ષેપ. ઓમ ધાન્યમસि દિનો હિ દેવાન પ્રાણાય તબોદાનાય તવાભ્યાનાય તવા દીર્ઘામન પ્રસિદ્ધિમાયુખે ધાન દેવો વહ સવિતા હિરણ્યપાણિઃ પ્રત્યગ્રભ્રણાત્ પચ્છિદ્રેણ પાણીના ચક્ષુખે તવા મહીન અંબયોષિઃ. સર્વ ઔષધિ સર્વૌષધિ હરિદ્ર છે ને. ઓમ ઓખધિઃ પ્રતિમોદત્વં ભગવતીઃ પ્રસુવરીઃ અસુવ ઇવ સજિત વિરુદઃ પારૈષ્ણવઃ. સર્વૌષધિ પ્રક્ષેપાંતે કંડાત. કાંડાત પ્રરોહન્તિ પરોગઃ પાન અને વર્ગસ્પરે શબર. વનો બે સાથે છે. પાન અને પ્રતનુ શબર. સહસ્રેણ સતેન ચઃ. હા. ઓમ અશ્વત્થૈવો નિગદनं પર્ણૈવો વસતિ સ્ક્રેતા ગૌભાજૈકિલા સથ જત્સનવથ પૂરુખં મહં વરદ પ્રક્ષેપઃ. માટી પધરાવો. ઓમ સ્યોના પૃથિવીનો ભવાન અક્ષરા નિવેશની જચ્છાનઃ. શરમસવ્રતા. ફલ પ્રક્ષેપ. સોપારી. ઓમ જાહા ફલે નિર્જા ફલાપકુપાજાશ્ચ પકપિણીઃ બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મુંચન્ત્વગ્નસઃ પંચરત્ન પ્રક્ષેપ. ચોખા પધરાવી દો. ઓમ પરિવાજપતિઃ કવિરગ્નિરવ્યાન્યક્રમિત દદદ્રત્નાનિતા સુખે હિરણ્ય પ્રક્ષેપ. પોતપોતાની વીટી. ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુતે મંકષમય દેવાય વિખાપ વિધેમહં.
रक्तसूत्रेण वेष्टे वेष्टयेतः ॐ युवा सुवासाः परिविद आगात् संश्रयान् भवति जायमानः तन्धीरासः कवय उन्नयन्ति स्वाद्यो मनसा देवयन्तः रक्तसूत्रवेष्टनान्ते पूर्णपादुरपरिनिषेत ॐ આડું રાખવાનું છે ભાઈ. પૂર્ણાદરવસુ પૂર્ણા ગાડી એમની શીખા તમારી બાજુ આવે. પુનરાવસનેવા વિકરીણા યજમાન બાજુ. વહા ઇગમોર્જગમ શતક્રતો પીધાનમ સર્વવસ્તુનાં સર્વકાર્યાર્થસાધનમ સંપૂર્ણકલશો યે તत् શ્રીફલમ કલશોપરી હાથમાં ચંદન ચોખવડો પુષ્પ લઈ લેજો. ઓમ નતબાજામિ બ્રહ્મણા વંદમાન સદા સહસ્તેજમાનોર્ભિર્વિહેર હૈડમાણ વરુણૈ બોદ્યુર્સકું સમાનાયુઃ પ્રમોખીઃ મકરસ્તંભા સહસ્તંભાવં વશાપતમીશ્વરં વાહે પ્રતિશં વર્ણમ યાદસામ્મતેસ્મિन् કલશે વર્ણમ શાંગમ સપરિવારમ શાયુધમ સશક્તિકમ વાયામિ સ્થાપયામિ કલશોપરપત્ર વિધિજો. ઓમ પાણીની ચમચી ભરી રાખજો. અનેન પૂજન અર્ચનેન વર્ણ પ્રિયતા નમઃ. કલશના કંઠમાં સ્પર્શ કરી રાખજો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ. એતદ્રસિદ્ધો બ્રહ્મા મધ્યમાં કલશને હાથ અડાડી સર્વનાસ્પદઃ રાખો. કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વાવ સુંદરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો ધર્મણાંગશ્ચ સહિતાસુરે કલસંતુ સમાશ્રિતા ગાયત્રી ચાત્ર સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિતાય દેવજાર્થમ દુરિતક્ષકારકાંગે ચેમણે જય ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિन् સન્નિધિં કરો બ્રહ્માંડો ધરતે ધાની કરે પૃષ્ઠાની તેરવે તેન સત્યેન મે દેવાતિર્ધન દેહિ દિવાકર. હવે થોડું સંતોનું સ્વાગત સન્માન લેવાનું છે, એ લઈ લઈએ જરા. પરમ પૂજ્ય કિશોર સાહેબજી કબીરાશ્રમ ભુજથી પધાર્યા છે, તો પૂજ્ય દાદાને વિનંતી કરું કે તેઓનું સ્વાગત સન્માન કરે. હરિ ઓમ. નો ભદ્રાઃ ક્રેતવો જંતો વિશ્વતો દબ્ધાસો અપરિદાસ ઉદ્ભિદાઃ દેવાન પરમ પૂજ્ય શરદ સાહેબજી સુરેન્દ્રનગરથી પધાર્યા છે, તો પૂજ્ય દાદાને વિનંતી કરું કે તેઓનું સ્વાગત કરે, સન્માન કરે. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી છેક બદ્રિકાશ્રમથી થયા છે. ભલે ભલે. હા, કમળાબેન સુરેન્દ્રનગરથી પધાર્યા છે, તો દાદાના કોક એમનું સન્માન કરે. કિશોરદાસજી એ જોખ મેં ચલાવી મને. હા, વ્યવસ્થામાં છે એટલે. ચલો યજમાનો. ચલો હવે યજમાનો ગોઠણ વાળીને બેસી જાઓ. બેનો ઊભા થઈ જાઓ. त्रीणि पदाभ्यचक्रामे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन्नः ॐ दीर्घानागानदयोगिरेस्त्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्मिति भवन्तो ब्रुवन्तः अस्तु पुण्यं पुण्याहं दीर्घमायुः ॐ विष्णोरराटमसि विष्णोः स्नुत्रस्थो विष्णोः स्यूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा अतो धर्माणि धारयन्नः ॐ दीर्घानागानदयोगिरेस्त्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तुति भवन्तो ब्रुवन्तो तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु. ॐ तद्विप्राश
विश्वासो विपण्यवो जाग्रवाग्ंशः शमिन्धते विष्णोर्यत्परमं पदम् अतो धर्माणि धारयन्नः ॐ दीर्घानागानदयोगिरे श्रीणि विष्णुपदानि च तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्पति भवन्तो ब्रुवन्तो तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु હવે કલશ લઈ લ્યો યજમાન પત્નીઓ અને 3 વખત માથા ઉપરથી ફેરવી દો જમણી બાજુથી હા બસ પછી કપાળમાં સ્પર્શ કરાવી દેજો તમારા પતિદેવના કપાળમાં સ્પર્શ કરાવી દો તમારા કપાળમાં સ્પર્શ કરાવો કલશને અને પાછું મૂકી દો બાજોટ ઉપર બેસી જાઓ બ્રાહ્મણા નમસ્તે સુપ્રક્ષિતાધિકર હેમભાઈ જ્યાં ભૂદેવો નથી ત્યાં પાત્રમાં કરાવી દેજો બ્રાહ્મણા નમસ્તે સુપ્રક્ષિતાધિકરણમ ચલો હવે બ્રાહ્મણના હાથમાં આ વસ્તુ આપવાની છે જ્યાં બ્રાહ્મણ નથી ત્યાં વાટકામાં એક પધરાવદાવજો એક દડિયામાં એ વસ્તુ બરોબર ઓમ સૌથી પહેલા પાણીની ચમચી પધરાવજો ઓમ શિવાય સંતો સંતો શિવાપઃ ઓમ પુષ્પ પધરાવો સૌમનસ્યમસ્તુ અસ્તુ સૌમનસ્યમ ચોખા પધરાવો ओम अक्षतम चारिष्टम चास्तु अस्त्वक्षतर्मरिष्टं च પુષ્પાણીમ ओम पुष्पाणि पान्तु सौश्रियमस्तुति भवन्तो ब्रवन्तं पुष्पाणि पान्तु सौश्रियमस्तु ચંદન ओम गन्धः पान्तु सौमंगल्यं चास्तु भवन्तो ब्रवन्तो गन्धः पान्तु सौमंगल्यं चास्तु ચોખા અક્ષતઃ પાંદો આયુષ્યમસ્તુ ભવન્તો भवन्तो અક્ષતઃ अक्षतः पान्तु आयुष्यमस्तु પાછું પુષ્પાણી પાંદો સૌશ્રેયમસ્તુ ભવન્તો पुष्पाणि पान्तु सौश्रियमस्तु તાંબુલાની પાંતો નાગરવેલનું પાન હશે ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तुति भवन्तो ब्रवन्तो ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तु क्षिणः ઓમ ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तुति भवन्तो ब्रवन्तो ताम्बूलानि पान्तु ऐश्वर्यमस्तु સોપારી રાખી દેજો કે ભલાને પાંદો બહુફલસ્તુ ભવન્તો પરંતુ फलानि पान्तु बहुफलमस्तु દક્ષિણા મૂકી દેજો દક્ષિણા પાંદો બહુદેયંચાસ્તુ ભવન્તો પરંતો દક્ષિણા दक्षिणः पान्तु बहुदेयं चास्तु પુનરતરઃ પાંદો स्वर्चितमस्त्विति भवन्तो ब्रुवन्तो पुनरतरः पान्तु स्वर्चितमस्तु હાથ જોડી યજમાનો બોલો ઓમ દીર્ઘ दीर्घ આયુઃ आयुः શ્રેયઃ श्रेयः શાંતિઃ शान्तिः પુષ્ટિઃ पुष्टिः तुष्टिः तुष्टिः श्रीः श्रीः यशो यशो विद्या विद्या विनयो विनयो वित्तं वित्तं बहुपुत्रं बहुपुत्रं बहुधनं बहुधनं च च आयुष्यं आयुष्यं च च स्वस्ति स्वस्ति भवन्तु भवन्तो ब्रुवन्तु ब्रुवन्तो ભૂદેવો એમાં પુષ્પને જલ છાંટી દેજો યજમાનો ઉપર ॐ ઓમ अस्तु दीर्घमायुः श्रेयः शान्तिः व्रत। पुष्टिः तुष्टिः श्रीः यशः विद्या विनयो वित्तं किरण આવી જા તો જરા વાર, કિરણ. चायुष्यं આવી જા. चास्तुः ઓમ વ્રત જપનીયમ ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजतराः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्व्यसेमहि देवहितं जदायुः ततपश्चात् स्वस्तिस्तु ते कुशलमस्तु चिरायुरस्तु गोवाजिरस्तु धनधान्यसमृद्धिरस्तु महोदय ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु યજમાનો વદેતઃ તમે બોલી જજો બોલો વ્રત જપ जप નિયમ નિયમ તપ તપઃ સ્વાધ્યાય સ્વાધ્યાય ક્રતુ ક્રતુ દયા દયા દમ દમ દાન દાન વિશિષ્ટાનાં વિશિષ્ટાનાં સર્વેષાં સર્વેષાં બ્રાહ્મણાનાં બ્રાહ્મણાનાં મનઃ મનઃ સમાધીયતામ હે બ્રાહ્મણો અમે જે વ્યવસ્થા કરી છે એનાથી આપ સંતુષ્ટ છો આમ તો ચમચીથી લઈને અમે જ બધી વ્યવસ્થા કરી છે પણ ખાલી શું કહેવાય પ્રોટોકોલ બરોબર પૂછી લ્યો ઓમ તો બ્રાહ્મણો કહે છે સમાહિત મનસસ્મઃ બ્રાહ્મણો બધા આપની વ્યવસ્થાથી સંતુષ્ટ છે યજમાનો વદેતઃ પાછળ બોલો બોલો પ્રસિદ્ધંતુ પ્રસિદ્ધંતુ ભવંતઃ ભવંતઃ હે બ્રાહ્મણો આપ પ્રસન્ન છો હા તો મને આશીર્વાદ આપો જલનું છંટકાવ કરીને યજમાનો ઉપર જલ છાંટજો ભૂદેવો ઓમ
ચાલુ રાખજો. ઓમ શાંતિરસ્તુ, પુષ્ટિરસ્તુ, ઓમ તુષ્ટિરસ્તુ, અસ્તુ, ઓમ વૃદ્ધિરસ્તુ, અસ્તુ, ઓમ અવિઘ્નમસ્તુ, અસ્તુ, ઓમ આયુષ્યમસ્તુ, અસ્તુ, ઓમ આરોગ્યમસ્તુ, અસ્તુ, ઓમ શુભકર્મસ્તુ, ઓમ અસ્તુ, ધર્મ સમૃદ્ધિરસ્તુ, અસ્તુ, ઓમ ધર્મ સમૃદ્ધિરસ્તુ, ઓમ વેદ સમૃદ્ધિરસ્તુ, ઓમ શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ, ઓમ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ, ઓમ પુત્ર પુત્ર સમૃદ્ધિરસ્તુ, અસ્તુ, ઓમ ઇષ્ટ સંપદસ્તુ, અસ્તુ, અસ્તુ, ઓમ અરિષ્ટ નિશ્રમસ્તુ, અસ્તુ, ઓમ યત્પાપમ રોગમ અસ્તુ, અશુભમ કલ્યાણમ તદ્રુપતિમસ્તુ, અસ્તુ, યચ્છ્રેય તદસ્તુ, અસ્તુ, ઉત્તરે કડમ નિવનસ્તુ, અસ્તુ, ઓમ મૂત્રદ્રહ વિવૃદ્ધસ્તુ, સસ્તો, ઓમ મૂત્રદ્રહ શુક્રિયઃ શુભઃ શોભના સંપદ્યન્તામ, તામ, ઓમ તિથિ કર્ણ મૃત નક્ષત્ર ગ્રહ લગ્ન સંપદસ્તુ. ઓમ આપણા સૌના સદભાગે આવું જ્યારે રેડિયામનું કાર્ય ચાલુ છે ત્યારે યજ્ઞ કાર્યમાં રવિભાણના શિરમોર આપણા હિંગરી આશ્રમથી પરમ પૂજ્ય કલ્યાણદાસ બાપુ પધાર્યા છે. તો બ્રાહ્મણો વતીથી યજમાનો વતીથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. ઓમ તત પશ્ચાદ પાત્રે ઉદકશેક, દળિયામાં પાણી ટીપો ટીપો ચાલુ રાખજો. ચમચી ભરીને ખાલી દળિયામાં ટીપો ટીપો પાણી ચાલુ રાખો. ઓમ તિથિકર્ણમૃત નક્ષત્ર ગ્રહ લગ્નાની દેવતા પ્રિયંતામ, ઓમ તિથિકર્ણે સમૃત નક્ષત્રે સગ્રહે સાધિ દેવતે પ્રિયતામ, ઓમ દુર્ગા પાંજાલ્યો પ્રિયતામ, ઓમ અગ્નિપુરા વિશ્વે દેવઃ પ્રિયંતામ, ઓમ ઇન્દ્ર પુરુગા મૃદગણઃ પ્રિયંતામ, માહેશ્વરી પુરુગા મમાતરઃ પ્રિયંતામ, ઓમ અરુંધતિ પુરુગા એકપત્ન્યઃ પ્રિયંતામ, ઓમ વિષ્ણુ પુરુગા સર્વે દેવાઃ પ્રિયંતામ, ઓમ બ્રહ્મ પુરુગા સર્વે વેદાઃ પ્રિયંતામ, ઓમ બ્રહ્મસ્ય બ્રહ્મણશ્ચ પ્રિયંતામ, ઓમ શ્રી સરસ્વત્યૌ પ્રિયતામ, ઓમ શ્રદ્ધામેધિ પ્રિયતામ, ઓમ ભગવતી કાત્યાયની પ્રિયતામ, ઓમ ભગવતી માહેશ્વરી પ્રિયતામ, ઓમ ભગવતી રિદ્ધિકરી પ્રિયતામ, ઓમ ભગવતી સિદ્ધિકરી પ્રિયતામ, ઓમ ભગવતી પુષ્ટિકરી પ્રિયતામ, ઓમ ભગવતી તુષ્ટિકરી પ્રિયતામ, ઓમ ભગવંતો વિઘ્નાયકો પ્રિયતામ, ઓમ સર્વાકુલ દેવતાઃ પ્રિયંતામ, ઓમ સર્વાગ્રામ દેવતાઃ પ્રિયતામ, અતાશ્ચ બ્રહ્મ દિશઃ ઓમ અતાશ્ચ પરિપંથિનઃ અતાશ્ચ વિઘ્નકર્તારઃ ઓમ શત્રવપરાભવયાન ભવયાન્તો ઓમ શામ્યન્તુ ઘોરાણિ ઓમ શામ્યન્તુ પાપાનિ ઓમ શામ્યન્ત્વિ. ત્વિતયઃ. હવે પાછું ઓલા દળિયામાં જે દળિયામાં ટીપુ ટીપુ પાણી ચાલુ હતું ને એમાં ઓમ શુભાની વર્ધન્તો ઓમ શિવાપઃ સંતો ઓમ શિવારિતમઃ સંતો ઓમ શિવાઉગદય ઓમ સંતો શિવાનદ્ય ઓમ શિવાગ્રહ ઓમ સંતો શિવાદિદય ઓમ સંતો શિવાગ્નય ઓમ સંતો શિવાઉદય સંતો ઓમ અહોરાત્રિ શિવજાતમ સંતો નિકામે નિકામેન પર્જન્યો ફલવદયો નવોખદયઃ પચ્યન્તાં જોગક્ષયમો નઃ કલ્પતામ. ઓમ શુક્રાંગારક બુધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ સોમ સહિતા આદિત્ય પુરુગા સર્વે ગ્રહાઃ પ્રિયંતામ, ભગવાન નારાયણ પ્રિયતામ, ઓમ ભગવાન પર્જન્ય પ્રિયતામ, ભગવાન સ્વામી મહાશેન પ્રિયતામ, ઓમ પૂર્ણ વાક્ય પુણ્યમ તદસ્તો ઓમ યજેત પુણ્યમ તદસ્તો ઓમ ષટ્કારણ્યત પુણ્યમ તદસ્તો ઓમ પ્રાતઃ સૂર્યોદયનિયત પુણ્યમ તદસ્તુ પુણ્યઃ કાલાન વાજયિષે વાચિતામ. વાચ્યતામ ચમચી રાખી દેજો પવાલામાં. હાથ જોડી 5 પ્રકારના આશીર્વાદ માંગવાના બ્રાહ્મણો પાસેથી. સૌથી પહેલું માંગજો પુણ્ય. અમારું પુણ્ય વર્ધન થાય. પુણ્ય હોય તો જ માણસ સુખી રહે. બરોબર. ઓમ રમ્યમ પુણ્યમ હાદ્યર્ચા સૃષ્ટિર્વાદનકારક. વેદવૃક્ષોદ્ભવમ નિત્યમ તત્પુણ્યહમ રવંતો નઃ. બોલી જાઓ ભો બ્રાહ્મણાઃ બ્રાહ્મણાઃ ભો દેવાઃ દેવાઃ. બસ મહ્યમ સકુટુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચન વક્ષમાણાય મયા કરિષ્યમાણં કર્મણઃ પુણ્યાહમ ભવન્તુ બ્રવન્તુ. અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ. પુનન્તુ મા દેવજનાઃ પુનન્તુ મનસા દેહ. પુનન્ત વિશ્વાભૂતાનિ જાતવેદઃ પુનીહિમા. ઓમ પૃથિવ્યામ બીજા આશીર્વાદમાં આપણું કલ્યાણ થાય એવા આશીર્વાદ માંગવાના. ઓમ પૃથિવ્યામ ધ્રેદાયામ તો યત કલ્યાણમ પુરાકૃતમ. ઋષિભિः સિદ્ધગંધર્વૈस्तत्कल्याणं ब्रुवन्तु नः. બોલી જજો ભો બ્રાહ્મણાઃ બ્રાહ્મણાઃ ભો દેવાઃ દેવાઃ. મહ્યમ સકુટુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય સર્વજન વક્ષમાણાય મયા કરિષ્યમાણં કર્મણઃ કલ્યાણં ભવન્તુ બ્રવન્તુ. અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ. પંકજભાચં કલ્યાણી મા વદાની જનેભ્યઃ બ્રહ્મરાજન્યાભ્ય કંસુધરાય ચાર્જાય ચ સ્વાય ચારણાય ચ પ્રિયો દેવાનંદ દક્ષિણાય દાતુર્યઃ ભૂયા સમયં મે કામઃ સંવૃદ્ધતામુપવાદો નામાતુ. ઓમ ત્રીજા આશીર્વાદમાં રિદ્ધિમાં અને બરકત પ્રાપ્ત થાય એવા આશીર્વાદ માંગવાના. ઓમ સાગરસ્ય યથા વૃદ્ધિ મહાલક્ષ્મ્યા દેવકૃતા. સંપૂર્ણાસુ પ્રભાવાજેતામ ચ રિદ્ધિં બ્રુવન્તો નઃ. ના ના. ઓમ બોલી જજો ભો બ્રાહ્મણાઃ બ્રાહ્મણાઃ ભો દેવાઃ ભો દેવાઃ. મહ્યમ સકુટુંબિને મહાજન નમસ્કૃવણા આશીર્વચન વક્ષમાણાય કરિષ્યમાણં કર્મણઃ સિદ્ધિં ભવન્તુ પ્રવન્તુ. कर्मरुद्यतां कर्मरुद्यतां कर्मरुद्यताम् ॐ सत्रस्य ऋद्धिरस्य गन्म ज्योतिरमृता अभूमदिवं पृथिव्या अद्यारुहा मा विदामदे वंस्वर्ज्योतिः.
ओम स्वस्तिस्तु या विनाशक्ष्या पुण्य कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं तां च स्वस्तिं ब्रवन्तु नः। बोली जो भू ब्रह्मणः ब्रह्मणः भो देवाः भो देवाः मह्यं सकरुमिने महाजनान् नमस्कुर्वणा शिरजपेक्षमाणाय मजा करिष्यमाण कर्मणः स्वस्तिं भवन्तु ब्रवन्तु आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति ओम स्वस्ति न इंद्र व्रतस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। પાંચમા અને છેલ્લા આશીર્વાદમાં શ્રી માને લક્ષ્મી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ માંગવાના કારણ કે લક્ષ્મી વગર કઈ છે હા સ્ટેશન ઉપર એટલે સંપત્તિ સારી લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય જેવી જે લક્ષ્મી આપણી આવા કાર્યોમાં વપરાય બરોબર ઓમ સમુદ્ર મંદના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયાજ મંગલ્યતાં ચ શ્રિયં પ્રવन्तु નઃ। બોલી જજો ભૂ બ્રહ્મણઃ બ્રહ્મણઃ ભો દેવાઃ ભો દેવાઃ મહ્યં સગુરુમિને મહાજનાन् નમસ્કૃવણા આશીર્વચનમક્ષાણે મજા કરિષ્યમાણં કર્મ कर्मणः श्रीयस्तु भवन्तु ब्रवन्तु अस्तु श्रीः अस्तु श्रीः ओम मनसः काममागोदें वाचः सत्यमसीया पशूनाग्रूपमन्नस्य रसोजसः श्रीः श्रयतं मयि स्वाहा। ओम पाणिनि चमचि राख्यो कृतस्मिन् पुण्यहवाजनेन न्यूनातिरिक्तो यो विधि सपविष्टब्रह्मणानां वचनात् इष्टदेव प्रसादाच्च स सर्वं परिपूर्णस्तु परिपूर्णं जलपत्राविदेजुरीष्मा अभिषेके पत्नीमामद हवे પત્નીઓએ વામ ડાબી બાજુ આવી જવાનું છે ઓમ હાથ જોડી તમારા ઈષ્ટ દેવતાનું ધ્યાન કરજો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરજો યજમાનો બ્રાહ્મણો તમારા ઉપર જે અભિમંત્રિત જળ છે આપણે જે વાટકામાં ભેગું કર્યું છે એ જળનો અભિષેક કરશે તમારા ઉપર ઓમ પય પૃથિવ્યામ પય ઓઘદી ગોપયો દિવ્યંતરિક્ષે પયોદાહ वै स्वदेहि प्रदिशा सन्तु मह्यं महा। ओम पञ्चनद्यः सरस्वतीमपयन्ति स्रोतसः सरस्वती तु पञ्चदासो देशे भवत्सरितः ओम वरुणस्योत्तम्ब नमसि वरुणस्य स्कम्भसर्जनिस्थौ वरुणस्य रथसदन्यसि वरुणस्य रथसदनमसि वरुणस्य रथसदनमाशीदः ओम पुनन्तु मा देवजनाः पुनन्तु मनसा धियः पुनन्तु विशुभा भूतानि जातवेदः पुनीहिमा। ओम द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगतः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः ओम यदो यदः समीयसे तदो नो भयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरितानि परासुव जद्भद्रन्दन् आसुवः। ओम भगं ते वरुणो राजा भगं सूर्यो बृहस्पति भगमिन्द्रश्च वायुश्च भगं सप्तर्षयो विदुः यत्ते केशसु दौर्भाग्यं सीमन्तयश्च मूर्धनि ललाटे कर्णयो रक्षणोरापो निघ्नन्तु ते सदा। ओम शांति શાંતિ શાંતિ સુચંદ્ર ભવતુ પાછા સ્વસ્થાને આવી જજો પોતાના સ્થાન ઉપર ચલો પાણીની ચમચી ભરી રાખજો અનેન અભિષેક કર્તૃભ્ય બ્રાહ્મણભ્ય યદુત્સાહં કરે ઓમ દક્ષિણાં દાશયેદ તેન કર્માદિશ પ્રિયદાન નમામઃ। હવે આ બ્રાહ્મણે જે તમારા ઉપર અભિષેક કર્યો એમને યથાશક્તિ દક્ષિણા આપી દો અત્યારે ઓમ ચલો પછી પાણીની ચમચી ભરી રાખજો અને એના પુણ્યાવાચની એને ક્રમાંક બધા પ્રિયતા નમામઃ। હવે હાથ જોડી તમારા કુળદેવીને નમસ્કાર કરી દેજો ઓમ મેધાસી દેવી વિદિતા ખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌર સંગા देहि कैल भारि हृदये ककृताधिवासा गौरी त्वमेव शशि मौलिकृत प्रतिष्ठा। જગદંબિકાય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન સમર્પયામિ। એક દડીઓ બેનોના હાથમાં આપી દેજો તમારા કુળદેવી સાથે ષોડશ માતૃકાઓનું સપ્તવશોરધારાઓનું અહીંયા આવાહન કરવાનું છે ઓમ
કેમ અસ્તી ભ્રાતા? નહીં ઓકે, ફળ રાખવું હોય તો રાખો, વાંધો નહીં, કઈ નહીં. વિશેષ હોય તો રાખો, કઈ જરૂર નથી. બેનો હાથમાં લઈ લ્યો એ દડિયો ખાલી. ભાઈઓ ડાબા હાથમાં ચોખાનો વાટકો રાખી લ્યો. બે દાણા ચોખાના વચ્ચેની બે આંગળીના અંગૂઠાથી પધરાવવાના છે, બરોબર? હા, આપણા કુળદેવી એકલા ના આવે, પહેલા ગણપતિ આવશે, 15 દેવીઓ બીજા આગળ, અને પછી 16માં આપણા કુળદેવી આવે અને 7 દેવીઓ બીજા, બરોબર? એ રીતે આવવાનું થશે. ઓમ ભૂર્ભુવસ્સવ ગણેશાય નમઃ ગણેશમ ગણેશમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ ગૌરી નમઃ ગૌરી ગૌરીમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ પદ્માય નમઃ પદ્મામ પદ્મામાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ સચિ નમઃ સચિમ સચિમાવાયામિ ઓમ સ્થાપયામિ. ભૂર્ભુવસ્સવ મેધાય નમઃ મેધામ મેધામાવાયામિ ઓમ સ્થાપયામિ. ભૂર્ભુવસ્સવ સાવિત્રી નમઃ સાવિત્રી સાવિત્રીમાવાયામિ ઓમ સ્થાપયામિ. ભૂર્ભુવસ્સવ વિજયાય નમઃ વિજયામ વિજયામાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ જયાય નમઃ જયામ જયમાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ દેવસેનાય નમઃ દેવસેનામ દેવસેનામાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્સવ સુધાય નમઃ સુધામ સુધામાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વ સ્વાહાય નમઃ સ્વાહા સ્વાહામાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વ માતૃભ્યો નમઃ માતૃનાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વ લોકમાતૃભ્યો નમઃ લોકમાતૃ લોકમાતૃનાવાયામિ સ્થાપયામિ. ઓમ ભૂર્ભુવસ્વ ધૃતિય નમઃ ધૃતિમ ધૃતિમાવાયામિ ઓમ સ્થાપયામિ. ભૂર્ભુવસ્વ પુષ્ટિય નમઃ પુષ્ટિમ तुष्टिमाविं स्थापयामि. ઓમ ભૂર્ભુવસ્વ તુષ્ટિય નમઃ તુષ્ટિમ तुष्टिमाविं ઓમ स्थापयामि. ભૂર્ભુવસ્વ આત્મનકુલ દેવતા आत्मनः कुलदेवीम् आवाहयामि स्थापयामि. ઓમ શ્રીય નમઃ શ્રીયમ श्रियमावाहयामि स्थापयामि. ઓમ लक्ष्म्यै नमः लक्ष्मीं લક્ષ્મીમાવયામિ સ્થાપયામિ ઓમ ધૃતિય નમઃ धृतिमावयामि ધૃતિમાવયામિ स्थापयामि. ઓમ સ્વાહાય નમઃ સ્વાહમ માવયામિ स्थापयामि. ઓમ સરસ્વતી નમઃ સરસ્વતીમાવયામિ સ્થાપયામિ. પ્રજ્ઞાય નમઃ પ્રજ્ઞામ માવયામિ स्थापयामि. મનો જ્યોતિર્ગતામા જશે बृहस्पतिजगणमे वन्दनो दोरिष्टां जगनकुं समिमं ददातु विश्वे देवासाय સયમાદયંતામ ॐ ઓમ प्रतिष्ठा પ્રતિષ્ઠા વરદાઃ ભવતઃ ચંદન ચોખાવાળો પુષ્પ કરીને પધરાવી દેજો. સકલોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પજામિ. હવે એ બાજુ ઉપર મૂકી દો વાટકો, દડિયો મૂકી દો, અને જે ચોખાનો વાટકો છે એ થાળીમાં મૂકી દો. હાથ જોડી પાછા નમસ્કાર કરી જો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા नमस्तस्यै 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 नमो नमः. પાણીની ચમચી ભરી રાખજો. ઓમ ધૂપમ અગ્રાપયામિ દીપમ પ્રત્યક્ષમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. જલ પધરાવી દેજો. પાણીની ચમચી ભરી રાખજો. અને ઓમ સગણેશ ગૌરાદિ માતૃકાભ્યો નમો નમઃ. સકલોપચારાર્થે ધ્યાન ચંદ્રાવન પૂજનાસનાર્થે ગંધ ઓમ મહાનેન પૂજન રચનેન હવાહિત સગણેશ ગૌરાદિ માત્ર સપ્તવશોર્ધાદેભ્યઃ પ્રિયતા નમઃ. જલ પધરાવી દેજો. ઓમ તત પશ્ચાત ભૂમિને નમસ્કાર કરી જો. હાથ જોડી. ઓમ હે દેવી લોક સ્થિતિ હેતુ ભૂતે યાદવ વરાહીણ સમૃદ્ધતાય કલ્યાણ કર્ત્રી પૃથ્વીત્વમ અસ્માત યજ્ઞે શિવં નઃ કુરુતે નમોસ્તુ. ઓમ ષડવિનાયક દેવતાનામ સ્મરણમ. હાથ જોડી અહીંયા પછી આ પાછા ગણપતિને નમસ્કાર કરી દેજો. ઓમ મોદશ્ચૈવ પ્રમોદશ્ચ સુમુખો દુર્મુખસ્તદા अविघ्नो विघ्नकर्तार षडयते विघ्ननायकः. ઓમ ભગવતે શ્રી ષડવિનાયકાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. વૈશ્વદેવ સંકલ્પ. પાણીની ચમચી ભરી રાખજો. અહીંયા વૈશ્વદેવ સંકલ્પ કરવાનો, એટલે કે યજ્ઞનો અધિકાર પ્રાપ્ત થાય એના માટે આપણે બધા વૈશ્વદેવ પદ્ધતિથી યજ્ઞ કરતા હોઈએ તો આપણા હાથની દેવતાઓ આહુતિ ગ્રહણ કરે, નહીંતર જમે નહીં. વૈશ્વદેવ પદ્ધતિ કોને કહેવાય? કે તમારા લગ્નમાં જે અગ્નિ હોય ને એ અગ્નિ તમારા ઘર સુધી લઈ જવાનું હોય. જ્યારે કન્યા વિદાય થાય ને ત્યારે એક ઈ જ અગ્નિમાંથી દીવો પ્રગટાવી અને કન્યાને વિદાય સમય આપવામાં આવે. હવે એ દીવો છે ને અખંડ રાખવાનું હોય. એ દીકરી જ્યારે સાસરે પહોંચે ત્યારે એમાંથી નવો ચૂલો પેટાવવાનું હોય, અને એ ચૂલામાં રોજ ગાય માતાના છાણાથી અગ્નિ પ્રજ્વલિત કરી અને હોમ કરવાનું હોય. એને વૈશ્વદેવ પદ્ધતિનું હવન કહેવાય. શેના માટે કરવું પડે? ગ્રહસ્થાશ્રમી માટે. કે આપણે ધાન્યને સંગ્રહીએ, એમાં શું નાખીએ? દવાઓ. તો એનાથી શું થાય? જીવોનું હનન થાય ને, જંતુઓ મળે ને, પેલું પાપ. પછી સાવરણીએ કાઢીએ એટલે જીવ જંતુઓનું. અને બહેનોનું સ્વભાવ હોય, કદાચ કોઈ જીવતો જાતો હોય તો જવા દઈએ, ઝાડુ બરોબરનું ફટકારીને પણ મારે તો ખરા જ. એટલે બીજું પાપ. ધાન્ય સંગરવામાં જંતુઓ મરે, પછી ઝાડુ કાઢીએ એમાં જંતુઓનું હનન થાય. પછી પાણી ગાડીને ભરો તમે, પછી એ ગયણાનું શું કરો? નીચવી નાખો, અથવા તો આરો ચાલુ કરો તો એમાં પોયરા સ્વરૂપે જે જંતુ છે જલના એ તો મરવાના જ છે. એટલે ત્રીજું પાપી પાણીમાં હનન થાય જીવ જંતુઓનું. પછી તમે ધાન્ય ઘંટીએ દળાવવા મૂકો તો ક્યારેક
કામવાળી બાઈ ઉપર આશરો મૂકીને તમે કહો કે તું ધાન્ય સાફ કરી દેજે, પણ એ તો સમય કાઢે કાંઈ ધાન્ય સાફ ન કરે, એમાં જીવજંતુનો આનંદ થાય. અને તમે ગેસનો ચૂલો ચાલુ કરો કે લાકડાથી આપણો સાદો જે ચૂલો હોય એ ચૂલો ચાલુ કરો, એમાં જીવજંતુઓ બળે. એટલે 5 પ્રકારના પાપ આપણા ઘરે રોજ થતા હોય, એના પ્રાયશ્ચિત માટે અહીંયા વૈશ્વદેવ પદ્ધતિનો યજ્ઞ કરવું પડે. અને એ ન કરતા હોય તો સૌથી પહેલા શું આપવું પડે? તમારા શરીરનું જેટલું વજન હોય એટલું સીધું બ્રાહ્મણને આપવું પડે. બરોબર દેવજીભાઈ, કેટલું વજન છે તમારું? ઓહો, 100 અંદર છો ને, તો એવડું ક્યાં થયું? 92 તો 92 કિલો થાય. બરોબર, એમાંથી અડધું ધાન્ય, દાળ ચોખા મગ આ બધું, બરોબર, પછી ઘી, બરોબર, શાકભાજી મસાલા આ તે બધું ભેગું કરી અને બ્રાહ્મણને આપી દેવાનું હોય. એને વૈશ્વદેવ પદ્ધતિનો પ્રાયશ્ચિત કહેવાય. જો આવું ના કરો તો યથોચિત દ્રવ્ય એટલે કે એનું દ્રવ્ય બ્રાહ્મણને આપવાનું હોય. બરોબર, પણ છેલ્લે તમને જે મજા આવે તે બ્રાહ્મણોને આપી દેજો, જ્યાં પેટ ઉપર ધરાવી દેજો. ખાલી સંકલ્પ લઈ લો, કારણ કે અહીંયા સંકલ્પ લીધા વગર, એ પ્રાયશ્ચિત થયા વગર આપણને દેવતાઓને જમાડવાનો અધિકાર પ્રાપ્ત ન થાય. અને વૈશ્વદેવ પદ્ધતિનું યજ્ઞ કહેવાય. બરોબર. ઓમ વૈશ્વદેવ કર્ણ હવનીય ઘૃત તંદુલ પાત્રમ સદક્ષિણમ પાત્રમાદાય અસ્મિન કર્મણિ વા વૈશ્વદેવ કર્ણ જનિત ફલ પ્રાપ્ત્યર્થમ. ઓમ વૈશ્વદેવ કર્ણ જનિત ફલ પ્રાપ્ત્યર્થમ ઇદં વૈશ્વદેવ હવનીય દ્રવ્યમ મુખગોત્રાય અમુકનામનિ બ્રહ્મણાય તુભ્યમહં સંપ્રદેવા તન્મૂલ્યોપકલ્પિતં દ્રવ્યમ દાશેદ તેન વૈશ્વદેવ કર્ણ જનિત ફલ પ્રાપ્તિ નિષ્પત્તિરસ્તુ. ડીશમાં પાણી ખાલી કરી દેજો. હવે એ જે ચૂલાનો અગ્નિ હોય ને, એ ચૂલાનો અગ્નિ ક્યાં સુધી સાચવવાનો હોય ખબર છે? આપણા શરીરને જ્યારે ત્યાં આગ આપવામાં આવે ને સ્મશાનમાં, તો એ આપણા ચોરીનું લગ્નનો અગ્નિ હોય ને, એનાથી જ પાછો એ શરીરને અગ્નિ આપવામાં આવે. દોણીમાં લઈ જાય ને જે, એ અગ્નિ ત્યાં સુધી અખંડ રાખવાનું હોય. એને વૈશ્વદેવ પદ્ધતિ કહેવાય. બરોબર, આ પદ્ધતિથી કોઈ પણ આજે યજ્ઞ કરતું નથી. બરોબર, એના નિમિત્તે આ આપણે સંકલ્પ કર્યો. હવે સંકલ્પ વિધનાનંદી શ્રદ્ધમ. હવે આપણું ખાસ કાર્ય છે પિતૃઓની પૂજા. આજે આપણે કાર્ય કરી રહ્યા છીએ, એમાં આપણને તો એટલો ભરોસો રાખવો જોઈએ કે આપણા વડીલો અત્યારે આકાશમાં જ હશે, બિબનિયા ભૂમિમાં જ આજુબાજુ આપણને આ બધા નિહાળતા હશે ને કેટલા રાજી થતા હશે કે અમારા સંતાનોએ આવું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. કારણ કે જેના સંતાનો સારા કાર્ય કરે ને, એના વડીલો ખૂબ રાજી થાય, પ્રસન્ન થાય. બરોબર, એટલે વૈશ્વદેવ પદ્ધતિ કર્યા પછી આપણે નંદી શ્રાદ્ધ કરશું. પિતૃઓની ક્ષણિક પૂજા છે. ઓમ ભૂદેવ બધી જગ્યાએ તૈયારી છે? હા, જ્યાં નથી ત્યાં કરી રાખો જલ્દી. એમાં પહેલી સોપારી છે એક, એ સત્ય ને વસુ, પિતૃના 2 દેવતા છે. વચ્ચેની સોપારી છે એમાં તમારા પિતા, જો હયાત હોય તો દાદાથી 3 પેઢી, બરોબર, અને દાદીથી 3 પેઢી. જો હયાત હોય એનું નામ નથી લેવાનું, જે હયાત નથી એનું નામ લેવાનું છે. બરોબર, અને ત્રીજી જે સોપારી છે એ તમારા નાના પરનાના અને વરનાના. બરોબર, એટલે 3 સોપારીઓ આ મૂકવામાં આવી છે, એની પૂજા કરવાની છે. ઓમ પ્રથમે ક્ષણદાનમ યવાન ગૃહિત્વા. જવ લઈ લ્યો. હવે પહેલી આંગળીના અંગૂઠાથી જવ લેવાના. એક દડિયામાં જોવો જવ હશે. હા. ઓમ નાંદી મુખાહ સત્ય વસુંકા વિશ્વેદેવા. ખાલી પુરુષોએ જ કરવાનું છે. અસંકલ્પિક નાંદી શ્રાદ્ધે ભવદ્ભ્યામ ક્ષણક્રેતામ તથા પ્રાપ્તામ ભવંતો પ્રાપ્નવાહ. પહેલી સોપારી ઉપર મૂકજો. પાછા રાખી જાજો જવના દાણા, અને તમારી અટક ભૂલી જાજો પોતપોતાની. ગોત્રાહ નાંદી મુખાય માનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકાહ અદ્ય ક્રિયમાણે નાંદી